રેખાબેન હું છું તમને તાવ આવે છે જોવા દો તો ના રે ના કાંઈ તાવ નથી કળતર જેવું જ છે તમને કાલે મને તાવ કેટલો આવ્યો તો બોલો તો લાલુ તો હળદારાનો મેડિકલમાંથી દવા લઈ આવ્યો ને 2 કલાકમાં ઊભી થઈ ગઈ બોલો રામબાણ નીકળું હા હમણાં હું લાલુને કહું તમારા માટે લઈ આવે 3-4 ટીકડી હે હા તે હું કહું તે કાંથી છોકરાઓ નથી દેખાતા ઠીક બહાર ગયા છે કાલ તમારી છોકરી ગેલેરીમાં ઊભી હતી ને તો મેં કીધું હાલ બેસવા તે કે નાના માસી કે મારે વાંચવું છે મેં કીધું છોકરી તો કેટલી ડાય આખી સોસાયટીમાં તમારી છોકરી એટલું વાંચે ને મેં મોટી થઈને જરૂર મેં કીધું આ કલેક્ટર બનશે મેં કીધું તમારા છોકરાઓ બાકી બહુ હોશિયાર હો અન કાલે મેં છે ને મારા ઘરે મેં જમવાનું કર્યું હતું તમને મેં એટલા માટે નહોતા બોલાવ્યા કારણ કે મારી હકડાશ વધી ગઈ હતી ને ઘરમાં મહેમાન બહુ હતા ને તો મેં કીધું રેખાબેન તો બાજુમાં જ રહી છે ને ક્યાં ભાગી જવાના છે તો મેં કીધું હું પછી બોલાવીશ એટલા માટે લાવો તમને હરખું ઓઢાડી તો દઉં હાચી હા ના હું તો તમારી અહીંયા ખબર કાઢવા જ આવી છું હા કંઈ કામ હોય ને તો મને કયો જો હો પાછા હા એ તો કાલે છે ને બધી બાયું બેઠી હતી ને હા જે તો એ તો તમારી બધી વાતો તો કરતી જ હતી પણ હું તો કાંઈ બોલી નહીં મેં કીધું ખબર નહીં કેમ નીચે બેહવા નહીં આવ્યા હોય મને ખબર ન હોય ને કે તમને તાવ આવ્યો છે એટલે એ તો હવે ખબર પડી કે તમને તાવ આવ્યો છે એટલે હું તરત મારું કામ મૂકીને તરત તમારી ખબર કાઢવા આવી હો રેખાબેન હા હારું હાલત હું જાઉં લાલુને કહું મેડિકલમાંથી તમારી દવા હોત ને લઈ આવે ને તમને આપી હોત ને જાય હો ને પણ સાચી હું શું કહું છું લાલુને મોકલવો એની કરતાં હું જ જાઉં તો મેડિકલમાં દવા લેવા હે મારે આમે તે શાક લેવાનું છે કાલ મહેમાન આવ્યા હતા ને તો બધું શાક પતી ગયું બોલો અને મારે ખોટા 3 દાદરા ચડવા એ કરતાં અહીંથી ને પરબારી સીધી વહી જાઉં ને એમ તો તમારા પાસે કંઈક 500 રૂપિયા હોય તો આપો ને તો હું શાકે લઈ આવું તમારા માટે દવા હોત ને લઈ આવું ના બહુ બધું ન આપતા ખાલી 500 જ આપજો તુતારે અને આમ જો રેખાબેન પૈસાની તો જરાય ચિંતા ના કરતા આપણામાં તો વ્યવહાર તો કેવો છે તો તમને ખબર જ છે હે હારો હાલો તે હું જાઉં હમણાં હું આવું તો તમને દવા હોત ને આપતી જાઉં હો પાછા પી લ્યો જો પાણી હારે હા